જાંબુનો ક્રશ અને જાંબુનું શરબત બનાવવાની રીત। જાંબુનો ક્રશ બનાવવા માટે મિક્સર જારમાં જાંબુ અને પાણી લઈ ક્રશ કરી આ પલ્પને એક પેનમાં લઈ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસ ચાલુ કરી સતત હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય અને 1 થી 1.5 તારની ચાસણી થાય ત્યાં સુધી કૂક કરી લો। પછી તેમાં લીંબુનો રસ, સંચળ પાવડર, શેકેલા જીરાનો ભૂક્કો અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો। પછી આ ક્રશને ગળણીમાં ગાળી ક્રશ તૈયાર કરી બરણીમાં ભરી ફ્રીજમાં 12 મહિના સુધી અને રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 મહિના તેની મજા માણી શકો છો। જાંબુનું શરબત બનાવવા માટે મિક્સર જારમાં તૈયાર કરેલું જાંબુનો ક્રશ, તેમાં બરફ અને પાણી ઉમેરી ક્રશ કરી જાંબુનું શરબત તૈયાર કરી લો। હવે મસાલો બનાવવા માટે એક પ્લેટમાં લાલ મરચું, સંચળ પાવડર, શેકેલા જીરાનો ભૂક્કો અને મરી પાવડર લઈ મિક્સ કરી મસાલો તૈયાર કરી લો। પછી સર્વિંગ ગ્લાસની કિનારી પર લીંબુ લગાવી હવે એ કિનારી પર મસાલો લગાવી તૈયાર કરેલો ક્રશ ગ્લાસમાં લગાવી ત્યારબાદ તેમાં શરબત લઈ લીંબુની સ્લાઇસ અને ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી જાંબુનો ક્રશ અને જાંબુનું શરબત। જાંબુનું શ્રીખંડ બનાવવાની રીત। સૌપ્રથમ મિક્સર જારમાં જાંબુ અને ખાંડ લઈ ક્રશ કરી પાણી ઉમેરી ફરી ક્રશ કરી આ મિશ્રણને પેનમાં લઈ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી કમ્પોટ તૈયાર કરી લો। પછી કમ્પોટને બાઉલમાં લઈ ઠંડુ કરી લો। હવે એક બાઉલમાં દહીંનો મસ્કો અને દળેલી ખાંડ લઈ બરાબર મિક્સ કરી પછી આ મિશ્રણને ગાળી લો। ત્યારબાદ તેમાં તૈયાર કરેલો કમ્પોટ ઉમેરી મિક્સ કરી શ્રીખંડને તૈયાર કરી લો। ત્યારબાદ શ્રીખંડને ફ્રીઝમાં 2 થી 3 કલાક માટે ઠંડો કરી સર્વિંગ બાઉલમાં લઈ જાંબુ અને ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી જાંબુનું શ્રીખંડ।